તમને ખેતરમાં નહીં એલા ભાઈ જો ખેતરમાં ઘરી ગયા. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હવાર થઈ ગઈ, વાગી ગયા છે 7 અને હમણાં મારી બસ આવી જાય. તો હજી તમને એમ થતું છે આ ભાઈ કેમ હજી નીંદરમાં લોગી કરે છે. તો મિત્ર નીંદર એટલે આ ખબર નહીં એલ્યુમિનિયમની કઈ નીંદર ઘરી ગઈ, હજી નીંદર નથી પૂરી થઈ મારી. નીંદર હમણાં પતી જાય. આગળ ધીમે ધીમે આપણે જેમ જેમ સફર કરવી હવાર આપણે અહીંથી જવાનું છે મિત્રો બારડોલી, અને બારડોલીથી ન્યા વ્લોગ કરશું મિત્રો કન્ટિન્યુ. રોજ આપણે જેટલા મળે ને બધાને મળાવશું. અત્યારમાં ટિફિન બિફિન બધું ભરવાનું છે. બસ વહી જાય ને તો મારે ટિફિન પડ્યું રહે ને અહીંયા જમવાનું રહે ઘરે. એની કરતાં હું નીકળું ફટાફટ લોક નાખું એટલે લોક નાખું એટલે લોક તો કરવાનો જ છે ન કરે. અને તમને એમ થતું હોય છે ને મિત્રો કે આ હું હવારમાં અમારે સામું આવી જતું હોય છે. અને એક વાત તો એ કીધો મિત્રો, સવારમાં ઠંડા પાણીએ નાહવું એટલે કમેન્ટ કરજો મિત્રો કોણ ઠંડા પાણીએ સવારમાં નાહી છે ને કોણ ગરમ પાણીએ નાહી છે. અને આ એક અમારે આ રૂમમાં બાજુ ઘર હળાવું સવારમાં ઓલા ઘર ધોતો હોય ને પાણીનો અવાજ કાનમાં ટપકે જોડો એ કાંઈ નહીં એટલું રે ભાઈ હાકી લેવાનું. હું જે થાય આગળ જતા સારું થઈ જાય. તમ તારે એમાં હું ઉપાધિ કરવાની. આ તો માતાજી હાઈરે હોય એમાં શું આપણે ભગવાન જ છે આપણી હાઈરે. તો પછી મિત્રો આવી રીતે વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે મળી બધાને. અને અત્યારે હું ટિફિન બિફિન પેક કરી લઉં અને નીકળી. અહીંથી બસ આવી જાય. હાલો તો નીકળી. ઇયરબડ્સના બોક્સમાં મિત્રો એરબડ લાવ્યા. આપણને તો શું એવું હોય કે ભાઈ હું લાવ્યા, જોયું તો પછી ખબર પડી આ તો માઇક છે. ઇયરબડના બોક્સમાં માઇક લાવ્યો છું. હવે તમને માઇકમાં ક્વોલિટી સંભળાવશો, વોઇસને કેવી આવે છે કમેન્ટ કરજો. સારી આવતી હોય તો આપણે રોજ માઇક જ વાપરવું છે. આમાં માઇક એવું બધે એમ ગળામાં ટીંગાઈને જ ફરવું છે એમ. બોલો. હાલો મિત્રો બેસી ગયા છીએ બસમાં અમે, અને અમારો મિત્ર આવી ગયો છે એમાં. અને માઇક બાઇક ચડાવી દીધા છે. હવે માઇક બાઇક ચડાવી દીધું છે. અત્યારે આપણે ક્યાં જ આવી છીએ? બારડોલીથી બારડોલીથી બાબેન, બાબેનથી બારડોલી સુરત. રોજનું છે અમારું, રોજનું એનું એક જ કામ, બસ બીજું કાંઈ કામ નહીં. તો મિત્રો બધા બેસી ગયા છે બસમાં. કે બસ જ ન હાલે. આજ કેવું થયું મારે ખબર? આ જગત નાકા ઊભો હતો ને તો 3 રિક્ષાવાળા મારે સમજે હાલ ને ભાઈ હાલ ને 3 દિવસ હાલ એક ધારું એવું કરે. એ રીતનું બિહેવ કરે તમારે નો જવું હોય તો જવાનું મન થઈ જાય કે જવું છે. तो देखो अभी हम लोग इधर आ गए. ગુજરાતીમાં બોલો, ગુજરાતીમાં. ગુજરાતી બોલું તો અત્યારે મિત્રો આપણે બસમાં સફર કરીએ છીએ. હવે કોલેજ પહોંચવાની રાહ છીએ. આપણે ઇન્ટરવ્યુ લેવી. રસ્તો છે. ઉપર માઇક આપી. લો પકડો પકડો પકડો. હાલો બોલો. એમનો પકડો બસ. અત્યારે મિત્રો આપણે બસમાં સફર કરીએ છીએ, બરાબર. અને હવે આપણે કોલેજ પહોંચવા માટે રાહ છે, બહુ વાર છે. કોલેજ પહોંચવા માટે કલાક લાગશે મિનિમમ. હવે કલાક આપણે શું કરવું, બરાબર. હવે તો સવાર છે એટલે બહુ અવાજ પણ કરાય નહીં, એટલે શું કરશું? અને કાઢશું થોડાક ઘણા. અને જો આ ભાઈ રીલ્સ જોવે, આ ટેબલ ભાઈ ભગત લે ક્યાંકથી, કોને ખબર? કોઈ ખબર નથી. ઓલા એન્યુઅલ ફંક્શન હતું ને મૂકી દીધેલું. આ ટેબલ જો આ ટેબલ છે ને ભાઈ. હવે આ અમારા બસના નંગો બધા છે એ અહીંયા મૂકી ગયા છે. જે ડ્રાઈવરને ખબર નથી, ખબર છે પણ અજાણ્યો છે. જાણતા અંજાણ બને છે, એને કામ લાગે છે એટલે. અને આ ભાઈ અત્યારે અહીંયા બેઠા છે, બાકી એની જગ્યા અહીંયા હોય છે. હા, અને એનું મોઢું એક જ બાજુ ફરીને બેઠું હોય. કાનમાં ભૂંગળા નાખેલા હોય ને રોજ આમ બેઠા હોય. કાંઈ નહીં, બસ સંન્યાસ લઈ લીધો હોય એવી રીતે બેઠા હોય. અમે શું કરતા હોય? આવી રીતે હાલ્યા જતા હોય. અમે ક્યારેક બંધ કરીને જતા હોય. અત્યારે જો હેમાંગભાઈ ઘણા ટાઈમે આવ્યા છે, બરાબર. પ્રિન્સભાઈ પણ આવ્યા છે ઘણા ટાઈમે. એટલે હવે થોડીક મહેફિલમાં મજા આવશે. શું કહેવાય, ભગત વગરની ભક્તિ નકામી છે. અમારે ભગત આવે ને તો અમારે મજા આવે. તો મારે પાસે ક્લિપ પડી હોય ને તો તમને ભગત બતાવી દઈએ. ભગત એટલે અમારો ભગત છે, એમ કહેવાય ને ઘરેણું. અમારી બસનું ઘરેણું છે ભગત, જે આવ્યો નથી. એટલે કાંઈ મહેફિલમાં બહુ મજા નહીં આવે. આ ભાઈને બહુ શોખ છે રીલ્સ જોવાનો, રીલ્સ જ જોવે આખો દિવસ. જો તો મિત્રો આવી ગયા છીએ અમે ખેતરમાં. પેલા ભાઈ ખેતર નથી, આ કોલેજ છે. આ ખેતર જ છે. અને આ છે મિત્રો માસ્ટર માટેનો ડિપાર્ટમેન્ટ. અને આ બાજુ છે અમારા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ. આગળ આમ પેલું આગળ કેમ્પસ છે ને ત્યાં ડિપ્લોમા એન્જિનિયરિંગ. અમારી બસ છે મિત્રો.
જો એક બસ આખી બતાવી ભાઈ. હા લો આખી બસ બતાવી દો તમે. અને આ છે વ્લોગિંગ ડિપાર્ટમેન્ટ. અમે બંને જ છીએ અત્યારે વ્લોગિંગ કરીએ છીએ. તમે તમારું થોડો પરિચય આપો. તો હું છું હેમાંગ પ્રિન્સનો સાથીદાર પહેલેથી લઈને છેલ્લે સુધી. ક્યાંથી જોવો તમે? અમે છવી સુરતથી. એમ નહીં એટલે અમારી આઈ એમ નહીં અમે હું ને પ્રિન્સ સાથે જ છીએ. છઠ્ઠું ભણતા ત્યારથી સ્કૂલના ટાઈમથી સાથે છીએ. સ્કૂલમાં સાથે હતા, સ્કૂલના ટ્યુશન ક્લાસમાં સાથે, પછી 10 પછી અમે ડિપ્લોમા એડમિશન લીધું એન્જિનિયરિંગમાં. ડિપ્લોમા પછી ડિગ્રીમાં પણ સાથે, એટલે પહેલેથી લઈને સાથે જ છીએ હજી સુધી. અને હજી સાથે જ રહેવાના છીએ. અત્યારે વ્લોગિંગ પણ સાથે જ કરીએ છીએ બંને અમે સ્કૂલમાં આવી હતા અને આ ભાઈ અલગ ક્લાસમાં હતા. અને કયા ક્લાસમાં હતો તું? સી ક્લાસમાં. અને હું એ ક્લાસમાં હતો. અને ટ્યુશનમાં બે હારે હતા. પછી અમે ડિપ્લોમા લીધું 10 પછી. તો ડિપ્લોમામાં મને કાંઈ ખબર નહીં આ ભાઈ આવી ગયા. મને બીજે ત્રીજે દી ખબર પડી આ ભાઈ આવે, કેમ કે પહેલાં 2 દિવસ હું નહોતો ગયો. મારે 1 વીક પછી મને એડમિશન મળ્યું ડિપ્લોમામાં. એ ઘણી બધી કથાઓ છે ભાઈ. પણ સાથે મળી ગયું એ સારું, બંને સાથે મળી ગયું. સાથે મળી ગયું અને પછી મિત્રો જે કાંઈ સમય ગયો હશે ડિપ્લોમા ભાઈ એ બતાવશું સ્ટ્રગલ આગળ તમે બતાવશું. જોઈને ક્લિપ ક્યારેક નાખતા રહેશો. પણ ડિગ્રીમાં પણ સાથે એડમિશન મળી ગયું એ સારી વાત કહેવાય. અને મિત્રો સૌથી કઠણ સમય હોય ને તો મિડનો અને અસાઇનમેન્ટનો. જે બધાને ખબર છે કોલેજમાં અસાઇનમેન્ટ ને એ બધું ફાઇલ વર્ક ને એનો બહુ અસાઇનમેન્ટમાં મિત્રો પુરવણી લખીને આવતો આ ભાઈ. અને અમે પૂરું અને મિત્રો હું ગોખીને આવતો ને આ ભાઈ અસાઇનમેન્ટ લઈને લખીને આવતા. કા અમારા ભરોસે કા અમે આના ભરોસે, બે બધા ભરોસે જ જીવા છીએ. જે કાંઈ ડિપ્લોમામાં અસાઇનમેન્ટ મેડ એટલે એકબીજાને મહેનતથી થઈ જતું ખરું એમ. હા અને અત્યારે તો મહેનત કરીએ છીએ બે, વાંધો નથી એમ. હા હાલ્યો ખાઈ ગઈ ને હે? તમે કહો. હાલે તમે શું ખાવા વાળા? આપણા પૂર્વજો હતા ને 15 રોટલી ઠપકારી નાખતા. પૂર્વજોને ક્યાં કે તું ખાને ભાઈ 2 રોટલી. અડધી કલાકથી છે ને આ થાય છે પ્રોસેસ. બધા વ્લોગ આમાંથી એમ આવે છે. હજી એ કે VN એડિટર નહીં થાય. અમે લેપટોપમાં VN એડિટર નાખવી છે. કોઈ હોય એવો એડિટર તો જણાવજો. હવે એ એમ કહે છે કે કેપકટ નાખવું જોઈએ. હવે આપણે આ એડિટર બદલવો જોઈએ કે વ્લોગર બદલવો જોઈએ તો જણાવજો. શું કરવું કયો? તો મિત્રો વાગી ગયા છે 4, 4:30 અને અમે છૂટી ગયા છીએ. બધું કામ પતી ગયું છે ભણવાનું. અને અત્યારે જોવો તમે હવે ઘરે જઈશ. લેપટોપનું જે કાંઈ થતું હતું મિત્રો એ કરી નાખ્યું છે કેપકટ ને, બરોબર ને? તો હવે છેલ્લી વ્લોગ ક્લિપ આપણે કઈ રીતે લેવું? હમણાં તને બસમાં નાખી દઈશ કેબલ થ્રુ. હા નહીં મિત્રો, આજે જેટલા વ્લોગના બધી ક્લિપ થઈ બધી આવી ગઈ છે. છેલ્લી એક લઈ લેવી. એડિટિંગ કરવાનું છે. એડિટિંગનું સોફ્ટવેર આવી ગયું છે હવે. તો વ્લોગની છેલ્લી ક્લિપ નાખી દઈએ અને અપલોડ કરી દઈએ. અને મેં સાચું કહેવી ને તો બહુ ટાઈમ પછી આવ્યા છે આજે કોલેજે. અને એ તો કીધા રાખે ભાઈ, બીજું તો શું કરવું. અમારા કોલેજમાં થોડુંક સ્ટ્રિક્ટ થઈ ગયું છે હમણાં થોડાક ટાઈમ અટેન્ડન્સને લઈને. બહુ ટાઈમથી એમ તો છે પણ અમે નહોતા લેતા એટલું. પણ હું પ્રસંગ હિસાબે આપણે જવું પડે, બરાબર ને? લોકોને એવું છે કે તમે રિઝલ્ટ આવે કે ન આવે તમારે અહીંયા આવી જવાનું. અમે એમ કીધું કે રિઝલ્ટ લાવી દેવું, ભલે કોલેજ ન આવી. કાંઈ નહીં ભાઈ, રિઝલ્ટ તો આવે જ ને. ફેલ ભલે થાવ પણ કોલેજ તમારે અસાઇનમેન્ટ જે માણસ લખી શકતો એ શિક્ષકો પાસે. અને મિત્રો આવા નવા લોગ આવતા રહે. હજી અમારા 2, 3 મિત્રો આવતા નથી. અમુક રાજકોટ છે અને એક તો સુરત છે તોય ન આવતા હોય એવું છે, સમજ્યા? આવશે એટલે બધાને બતાવશું, બધાને જો વાત કરાવી. ખતરનાક જો અહીંયા બધા ધીમે ધીમે નીકળે છે. હવે આપણે બસમાં બેસી ધીમે ધીમે હાલો આવી જાય. ચાલો મિત્રો આવા નવા લોગ આવે રાખશે. અને મેં કીધું ને સુરતથી બારડોલી મોરો મિત્રો ભૂકા કાઢી નાખવાના છે. સપોર્ટ કરતા રહેજો, ડેઈલી વ્લોગ આવતા રહે, બરોબર? હાલો મિત્રો મળીને એક નવા વ્લોગમાં. સપોર્ટ કરતા રહેજો, ડેઈલી વ્લોગ આવતા રહે. કમેન્ટ કરજો કેવા લાગે છે.